જૂનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકાના કેશોદ રોડ પર રહેતા ભિખારીઓના ઝૂંપડા નગરપાલિકાઓ દ્વારા બુલડોઝર લઈ સાફ કરી દેવામાં આવ્યા. કહેવાય છે ને કે કળિયુગમાં માનવતા નહીં રહે તેનું ઉત્તમ ઉદાહરણ આ વિડીયો પૂરું પાડી રહ્યો છે. ડિલિવરી થયા 3 દિવસ જ થયા હોય અને આવી ઠંડક માંગજો માતે ચત ના હોય તો શું હાલત થઈ તે આપને ખબર જ છે. ठंडी में अमे क्या जाइए अमे गरीब माणस छे अमे क्या રહેવાનું મળતું નથી. તમને નોટિસ બોટિસ કઈ આપી હતી? નોટિસ નથી મળી, કાઈ આપ્યું નથી. તો આ બે ડિલિવરી વાળા બચ્ચા કેટલા દિવસના છે? એને 2 દિવસ એક દિવસનું છે ને 3 દિવસનું છે. અમે યાર અહીંયા ખાલી આવી રીતે રહેતા હતા ટાટના અને ખાલી આવી રીતે ટાટ હાટું અમે ઝૂંપડા વાળ્યા હતા. અમારે અહીંયા કઈ ઘરનું કરવાનું હતું નહીં અને ડાયરેક્ટ આવીને જીસીબી મારી દીધી હતા. સારું કર્યું. અને બે બાઈઓ તો ડિલિવરી વાળી છે, છોકરા કાઢી લીધા. એના એ લોકોને ખબર નથી કે આમાં છોકરા છે, ડાયરેક્ટ જીસીબી આવીને મારવા મળ્યા. તમને નોટિસ બોટિસ કઈ આપી હતી? કાંઈ આપ્યું નથી. ધમકી આપી હા, બધું ખાવાના ઠામડા સાર સામાન બધું નાખી દેવું નકર લઈ લ્યો. મેં તો તાત્કાલિક લઈ લે. 2 બાઈ તો ડિલિવરી વાળી બધે દિવસ ત્યાં ડિલિવરી આવી. ડિલિવરી થયેલા બાળક સાથે સૂતેલી આ મહિલાના આ દ્રશ્યો જોઈ ભલે ગમે તેટલા તમે નિષ્ઠુર હોવ છતાં એક સમય માટે તમારા મનમાં પણ દયાનું ઝરણું વહેવા લાગશે. આ દ્રશ્યો છે જૂનાગઢના માંગરોળના, જ્યાં કેશોદ રોડ પર આવેલા તળાવની કિનારે ઝૂંપડા બાંધી રહેતા ભિક્ષુક પરિવારના ઝૂંપડાઓ પર પાલિકા તંત્ર દ્વારા એની કાલે જ ડિલિવરી થઈ. 3 વાગ્યા 40 મિનિટે કાલ આજે ઝૂંપડા પાડી નાખ્યા. પાડી નાખી. અને આ બેનની જે વ્યવસ્થા એ ન કરી રહેવા કરવાની. વ્યવસ્થા નથી. એટલે આમ તો ધમકી મારતા હતા જી ને, વ્યવસ્થા એમ ધમકી મારતા હતા કે ઝૂંપડા કાઢ નાખો ન કરી કે આમાં વધારે થાય છે કે વેલા હકેલ્યો તો અડધો. તમારા આ માસૂમ બાળકને તમે બતાવ્યું નહીં કે ભાઈ આ ડિલિવરીમાં છે છોકરી? બધું કીધું એમ બધું બતાવ્યું. બરોબર. તમારી જે વ્યવસ્થા એ ન કરી ને, નહીં ક્યાંય કાંઈ પેટ્રોલ પંપે કે ક્યાંય સ્કૂલમાં કે કોઈ જગ્યાએ વ્યવસ્થા એ ન કરી ને. આ વસ્તુ આમ નામ સહી અટાણ. ઓલી બેન પણ બિચારી એક દિને ડિલિવરી વાળી છે. એને તો બીમારી એવી છે ટીબી ની, એની હાલત બીમારી બગડી થઈ ગઈ ને એ બેનને ટીબી ની બીમારી છે. હા. હા એની એ ક્યાંય બિચારાની વ્યવસ્થા ન કરી. વસ્તુ નહીં.